ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આપણે પાર્ટ 1ની અંદર ચર્ચા કરી હતી બહુપદી ચેપ્ટરની. રેડી? એની અંદર આપણે જે માહિતી મેળવી હતી તેની ઉપર સરી માહિતી મેળવી લઈએ, પછી આપણે નવો પાર્ટ ચાલુ કરીએ, પાર્ટ નંબર 2. ત્યાર પહેલાં પાર્ટ 1ની અંદર આપણે જે ભણ્યા તે થોડુંક મનન કરી લઈએ. તો સૌથી પહેલાં બહુપદીની અંદર ચલ કેને કહેવાય એની માહિતી આપણે મેળવી હતી. ચલ કેને કહેવાય તો કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને ચલ કહે છે. ચલને સામાન્ય રીતે એક્સ વાય ઝેડ વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરી હતી બૈજિક પદાવલી કેને કહેવાય. તો બૈજિક પદાવલી એ ચલ અને અચળોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારથી સંકળાયેલા મળે. એટલે કે ચલ અને અચળ પદ હોય એ બંને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર આમાંની કોઈ પણ પ્રોસેસ સાથે જોડાયેલા હોય તો આપણે એને બૈજિક પદાવલી કહી શકીએ, જે આપણે પાર્ટ 1ની અંદર ભણ્યા હતા. દાખલા તરીકે એકાદું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે કે x + 5 હોય તો આ એક પ્રકારની બૈજિક પદાવલી છે. શા માટે? તો કે આની અંદર ચલ 1 છે અને અચળ પદ 5 છે, બે સરવાળાની પ્રોસેસમાં જોડાયેલા છે, માટે આ એક પ્રકારની બૈજિક પદાવલી કહેવાય. ત્યાર પછી વાત કરી હતી બહુપદીની. બહુપદી કેને કહેવાય? તો કે બહુપદી કેને કહેવાય તો કે જે બૈજિક પદાવલીની અંદર દરેક પદમાં ચલ એક્સની ઘાત એ ધન પૂર્ણાંક હોય. ધન પૂર્ણાંક મતલબ કે પૂર્ણ સંખ્યા હોય. ઘાત એટલે કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? 0, 1, 2, 3, ડેશ ડેશ અનંત સુધીની સંખ્યા. જો બહુપદીની અંદર દરેક પદની અંદર ચલની ઘાત 0, 1, 2, 3 એમ અનંત સુધીની કોઈ પણ ઘાત હોય તો એને આપણે બહુપદી કહીએ. રેડી? ત્યાર પછી બહુપદી, દાખલા તરીકે ઉદાહરણ અમુક લઈએ કે 2x + 5, તો આ એક પ્રકારની બહુપદી છે. શા માટે? તો કે અહીંયા કાંઈ ચલ એક્સમાં બહુપદી આપેલી છે, જેમાં ચલની ઘાત અહીંયા 1 છે, અહીંયા કાંઈ ચલ આપેલ નથી. મતલબ અહીંયા કાંઈ આપણે શું લખી શકીએ? એક્સની 0 ઘાત લખી શકાય. આ એક્સની 0 ઘાતનો મતલબ શું થાય? તો કે 1. કોઈ પણની 0 ઘાત એનો મતલબ થશે 1. એટલે આ 5 સાથે 1 ગુણાય એટલે મૂળ પદ 5 આવી જશે, જે પહેલાં પદ હતું એ જ. એટલે આ એક પ્રકારની શું થઈ ગઈ? બહુપદી, જેની અંદર ચલ એક્સની ઘાત અહીંયા 1 છે અને અહીંયા કણે 0 છે, માટે એને બહુપદી કહેવાય. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ કે 5x - 7x² + 10x ની 3 ઘાત. તો આ પણ એક પ્રકારની શું છે? બહુપદી કહેવાય. શા માટે? આપેલ બહુપદી ચલ એક્સમાં બહુપદી છે, અહીંયા ચલ એક્સની ઘાત 1 છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. આ દરેકે દરેક ઘાત એ પૂર્ણ સંખ્યામાં આવે છે, માટે આને પણ શું કહેવાય? બહુપદી કહે છે. ત્યાર પછી વાત કરી હતી આપણે એકપદી કેને કહેવાય, દ્વિપદી કેને કહેવાય, ત્રિપદી કેને કહેવાય. તો એકપદી કેને કહેવાય? તો કે જે બહુપદીની અંદર ફક્ત એક જ પદ આવેલ હોય તેને એકપદી કહેવાય. દાખલા તરીકે આપણે લઈએ કે 2x, તો આ એક પ્રકારની એકપદી છે. શા માટે? તો કે આની અંદર એક જ પદ આવેલું છે. એવી જ રીતે દ્વિપદી કેને કહેવાય? તો કે જે બહુપદીની અંદર 2 પદ આવેલા હોય એને દ્વિપદી કહે છે. 2 પદ આવેલા હોય મતલબ કે 2x + 5, તો આની અંદર 2 પદ આવેલા છે, એક 2x વાળું પદ, બીજું પદ 5, બે સરવાળાની સંબંધમાં જોડાયેલા છે, મતલબ આને શું કહેવાય? દ્વિપદી. એવી જ રીતે વાત કરી હતી આપણે ત્રિપદી. ત્રિપદી કોને કહેવાય એની વાત? તો કે જે બહુપદીની અંદર 3 પદ આવેલા હોય તેને શું કહેવાય? ત્રિપદી કહે છે. પદ કેટલા આવેલા હોવા જોઈએ? 3 પદ આવેલા હોવા જોઈએ. 5x - 3x² + 7/2. તો આ એક પ્રકારની શું છે? ત્રિપદી કહેવાય. શા માટે? તો કે આની અંદર 3 પદ આવેલા છે એટલા માટે. આ થઈ ગઈ ત્રિપદીની વાત. ત્યાર પછી આપણે વાત કરી હતી બહુપદીના પ્રમાણિત સ્વરૂપની, કે કોઈ પણ બહુપદી આપેલી હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય. તો કે બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીમાં ચલ એક્સની ઘાતાંકના ઉતરતા ક્રમમાં દરેક પદની ગોઠવણી કરી ત્યારે આપેલ બહુપદી એ પ્રમાણિત સ્વરૂપમાં લખેલ છે એમ કહેવાય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણને કોઈ પણ બહુપદી આપેલી હોય કે માની કે બહુપદી p of x બરાબર 5x ની 7 ઘાત + 6x ની 17 ઘાત - x ની 27 ઘાત. આ રીતે એક બહુપદી આપણને આપેલી છે. તો આ બહુપદીને મારે પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય તો કઈ રીતે લખાય? તો કે આપેલ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે
આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો આને આપણે કઈ રીતે લખી શકીએ? પ્રમાણિત સ્વરૂપ મતલબ કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીમાં ચલ એક્સની ઘાતાંકના ઉતરતા ક્રમમાં પદની ગોઠવણી કરવાની. મતલબ કે સૌથી પહેલાં સૌથી મોટી ઘાતવાળું પદ, ત્યાર પછી એના કરતાં નાની ઘાતવાળું પદ, ત્યાર પછી એના કરતાં નાની ઘાતવાળું પદ, આ રીતે દરેકે દરેક પદની ગોઠવણી થયેલી હોવી જોઈએ. તો અહીંયા કણે વાત કરીએ આપણે તો કે અહીંયા કણે એક્સની કેટલી ઘાત છે? 7 ઘાત. અહીંયા કણે 17 ઘાત, અહીંયા 27 ઘાત. તો કે સૌથી વધારે ઘાત કેટલી છે? 27. એટલે 27 ઘાતવાળું પદ પહેલાં આવે એટલે -xની 27 ઘાત નિશાની સહિત પદ લેવાનું છે. ત્યાર પછી એના કરતાં નાની ઘાત 17 ઘાતવાળું પદ એટલે +6xની 17 ઘાત. અને ત્યાર પછી 7 ઘાતવાળું પદ એટલે 5xની 7 ઘાત. આ વાત થઈ પ્રમાણિત સ્વરૂપની, જે આપણે વાત કરી હતી પાઠ 1ની અંદર. ત્યાર પછી આવે છે બહુપદીની ઘાત કઈ રીતે નક્કી થાય એમ. તો બહુપદીની ઘાત કઈ રીતે નક્કી થાય એની વાત, તો કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત જે આપેલી હોય, સૌથી મોટામાં મોટી જે ઘાત હોય એને આપેલ બહુપદીની ઘાત કહેવાય. માનો કે આ બહુપદી આપણને આપેલી છે, તો આ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 27. તો આ બહુપદીની ઘાત કેટલી થાય? 27 થાય. એટલે કે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય એ બહુપદીની ઘાત કઈ રીતે નક્કી થાય? તો કે આપેલ બહુપદીની સૌથી મોટામાં મોટી જે ઘાત આપેલી હોય ચલની, એને આપેલ બહુપદીની ઘાત કહેવાય. ત્યાર પછી આપણે બીજી રીતે એમ પણ કહી શકીએ કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા પછી પ્રથમ પદમાં ચલની ઘાત એ બહુપદીની ઘાત થાય. પ્રથમ પદ મતલબ કે આનું પ્રથમ પદ xની 27 ઘાત થાય -xની 27 ઘાત. ક્યારે? પ્રમાણિત સ્વરૂપમાં લખી લીધા પછી. પ્રથમ પદને શું કહેવાય? અગ્રપદ. આ પ્રથમ પદને આપણે શું કહી શકાય? અગ્રપદ કહેવાય. તો આ અગ્રપદની ઘાત કેટલી છે? 27. તો આ 27 એ શું થાય? આપેલ બહુપદીની ઘાત થાય. એટલે આપણે એ પણ કહી શકીએ કે જે બહુપદી આપણને આપેલી છે એ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખી લીધા પછી પ્રથમ પદમાં ચલની ઘાત એ આપેલ બહુપદીની ઘાત થાય. અહીંયા સુધીની આપણે વાત કરી હતી પાઠ 1ની અંદર. હવે આપણે વાત કરીએ આગળ ઉદાહરણ નંબર 1, જે આપણને રકમ લખી લઈએ ઉદાહરણ નંબર 1ની. કે વાત નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. ઉદાહરણ નંબર આ રીતે આપેલું છે આપણને. ઉદાહરણ નંબર 1, નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. રેડી? નીચે આપણને 3 બહુપદી આપેલી છે, એ બહુપદી લખી લઈએ. કે પ્રથમ બહુપદી है x ની 5 ઘાત -x ની 4 ઘાત +3. x ની 4 ઘાત x ની 5 ઘાત -x ની 4 ઘાત +3. પહેલો દાખલો આ રીતે આપેલો હોય. આપણને બહુપદી આપેલી છે કે x ની 5 ઘાત -x ની 4 ઘાત +3. તો આ બહુપદીની ઘાત કેટલી થાય? આપણે ઘાત જણાવવાની છે. તો ઘાત કઈ રીતે નક્કી થાય? તો કે આપણને જે બહુપદી આપેલી હોય એમાં સૌથી મોટામાં મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહેવાય. તો આપેલ બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી છે? 5. તો લખવાનું કે આપેલ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત 5 છે. માટે આપેલ બહુપદીની ઘાત 5 થાય. ક્લિયર? ત્યાર પછી જોઈએ બીજો દાખલો પહેલાનો. બહુપદી આપેલી છે 2 - y² y ની 3 ઘાત 2 - y² y ની 3 ઘાત +2y ની 8 ઘાત. રેડી? અહીંયા આપણને જે બહુપદી આપેલી છે આ બહુપદી ચલ y ની અંદર બહુપદી આપેલી છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? તો કે સૌથી મોટામાં મોટી ઘાત એ આપેલ બહુપદીની ઘાત થાય.
તો આમાં સૌથી મોટી ઘાત કઈ થશે? 8. અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 છે અને અહીંયા કણે વાયની 0 ઘાત છે. તો સૌથી મોટી ઘાત 8 થાય, માટે આપેલ બહુપદીની ઘાત કેટલી થશે? 8. લખવાનું કે આપેલ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત 8 છે, માટે આપેલ બહુપદીની ઘાત 8 થાય. ક્લિયર? ત્યાર પછી ત્રીજો દાખલો એનો, બે આપેલી છે. બે ને બહુપદી કહેવાય. સૌથી પહેલી વાત તો એ તો કે આ બે એક પ્રકારની બહુપદી છે, પણ બેને અચળ બહુપદી કહેવાય. અને અચળ બહુપદીમાં ચલની ઘાત કેટલી હોય? 0 હોય. ચલની ઘાત કહો તો પણ ભલે અને બહુપદીની ઘાત કહો તો પણ ભલે. રેડી? શા માટે? તો કે અહીંયા 2 લખેલા છે, તો હું આને આ રીતે લખી શકું કે 2x ની 0 ઘાત. શા માટે? કોઈ પણ ચલની 0 ઘાત લખો અથવા તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત લખો, એનો મતલબ શું થશે? 1. ઈ 1 આ 2 સાથે ગુણાય એટલે 2 ગુણ્યા 1 એટલે 2, એટલે જે પદ લખેલું હતું એ જ આવી ગયું. તો લખવાનું અહીં આપેલ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત 0 છે, માટે આપેલ બહુપદીની ઘાત 0 થાય. તો ખ્યાલ આવી ગયો બહુપદીની ઘાત કઈ રીતે નક્કી થાય એનો. ત્યાર પછી હવે વાત કરીએ આપણે કે બહુપદીના પ્રકારની, કે સુરેખ બહુપદી કેને કહેવાય, દ્વિઘાત બહુપદી કેને કહેવાય, ત્રિઘાત બહુપદી કેને કહેવાય, એની વાત. તો સૌથી પહેલાં તો સુરેખ બહુપદી કેને કહેવાય? તો સુરેખ બહુપદી કેને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત એક હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત કેટલી હોય? 1. એટલે એક ઘાત હોય તેવી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી કહે છે. તો લખીએ આપણે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી કેને કહેવાય એની વાત. તો કે જે બહુપદીની ઘાત 1 હોય, જે બહુપદીની ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. સુરેખ બહુપદી પણ કહી શકાય અથવા તો એક ઘાત બહુપદી પણ કહી શકાય. સુરેખ બહુપદી કહો તો પણ ચાલે, એક ઘાત બહુપદી કહો તો પણ ચાલે. મતલબ કે સુરેખ બહુપદી કેને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. હવે એના આપણે એક પ્રમાણિત સ્વરૂપ લખી લઈએ, પછી એના ઉદાહરણ જોઈએ. તો કે પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ બંને કહી શકાય. પ્રમાણિત સ્વરૂપ કહો તોય ભલે, વ્યાપક સ્વરૂપ કહો તોય ભલે. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ બી, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને ab બિલોંગ્સ ટુ r. r મતલબ કે વાસ્તવિક સંખ્યા. આનો મતલબ શું થાય? ab બિલોંગ્સ ટુ r એટલે કે a અને b એ વાસ્તવિક સંખ્યા r માની કોઈ પણ સંખ્યા હશે. વાસ્તવિક સંખ્યાની અંદર દરેક સંખ્યાનો સમાવેશ થાય. પછી એ પ્લસ હોય, માઇનસ હોય, 0 હોય, અપૂર્ણાંક હોય, પોઈન્ટ વાળી હોય, ઘનમૂળ, વર્ગમૂળ, કોઈ પણ દરેક સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યા આરની અંદર થાય. તો આ થઈ ગયું સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ બી. ક્લિયર અહીંયા સુધીનું? હવે આપણે ઉદાહરણ લઈએ કે સુરેખ બહુપદીના અમુક ઉદાહરણ લઈએ. તો લખીએ આપણે પહેલું ઉદાહરણ કે x પ્લસ 3. તો આ એક પ્રકારની શું એ સુરેખ બહુપદી કહેવાય. શા માટે સુરેખ બહુપદી કહેવાય? તો કે આપેલ બહુપદી, અહીંયા જે મેં બહુપદી લખી x પ્લસ 3, આ બહુપદીની ઘાત કેટલી છે? 1 છે. શા માટે? મેં જે બહુપદી લખેલી છે એ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત 1 છે. અહીંયા કંઈ ન હોય એટલે 1 તો હોય જ. તો આ બહુપદીની ઘાત 1 હોવાને કારણે આને આપણે સુરેખ બહુપદી
કહી શકીએ એક્સ પ્લસ 3. એવી રીતે બીજી એક બહુપદી લખીએ કે એક્સ માઇનસ 7/3. તો આ પણ એક પ્રકારની શું છે, સુરેખ બહુપદી જ કહેવાય. શા માટે? તો કે આ બહુપદીની ઘાત પણ કેટલી છે, 1 છે, એટલા માટે. ત્યાર પછી હું આ રીતે લખું કે 5x પ્લસ 0.25. તો આ પણ એક પ્રકારની શું કહેવાય, સુરેખ બહુપદી. શા માટે? તો કે આપણને જે બહુપદી આપેલી છે એ બહુપદીની ઘાત કેટલી છે, 1 છે, એટલા માટે. મેં અત્યારે જે બહુપદી લખી આ દરેકે દરેક ચલ એક્સમાં બહુપદી લખેલી છે. એવું જરૂરી નહીં કે આપણને જે બહુપદી આપેલી હોય એ ચલ એક્સમાં જ આપેલી હોય. કોઈ પણ ચલમાં આપી શકે, વાય ચલમાં આપે, ઝેડ ચલમાં આપે, ટીમાં આપે, યુમાં આપે, એની હારે કોઈ લેવા દેવા નથી. પણ બહુપદી કહેવાય કે ને સુરેખ બહુપદી, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે જે બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત 1 હોય તેને શું કહેવાય, સુરેખ બહુપદી કહે છે. જેના અમુક ઉદાહરણ આપણે લખીએ અહીંયા. થોડુંક ડિફિકલ્ટ બનાવવા માટે આપણે આ રીતે પણ લખી શકીએ કે એક્સનો વર્ગ માઇનસ 3. તો આ એક પ્રકારની શું છે, સુરેખ બહુપદી કહેવાય. શા માટે કહેવાય? તો કે ગઈ પાર્ટ 1ની અંદર આપણે ચર્ચા કરી હતી કે વર્ગમૂળ એટલે કેટલી ઘાત લખાય? તો કે વર્ગમૂળ એટલે કોઈ પણ ચલ અથવા કે કોઈ પણ પદ આપેલું હોય એની 1/2 ઘાત થાય. એટલે આને હું આ રીતે લખી શકું કે વર્ગમૂળની અંદર x વર્ગ એટલે x વર્ગ એની 1/2 ઘાત માઇનસ 3. હવે ઘાતની ઘાતનો શું થશે, ગુણાકાર. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે અહીંયા 2 ઉડી જશે. એટલે આવી શું જશે, x માઇનસ 3. એટલે આ x માઇનસ 3 એક પ્રકારની શું થઈ ગઈ, સુરેખ બહુપદી થઈ ગઈ કે જેની ઘાત કેટલી છે, 1. ત્યાર પછી હજી એકાદું આવું ઉદાહરણ લઈએ. આ વર્ગમૂળ વાળું હતું. હવે એકાદું ઘનમૂળ વાળું લઈએ કે ઘનમૂળની અંદર એક્સની 9 ઘાત નહીં પણ એક્સની 3 ઘાત માઇનસ 0.2. તો આ સુરેખ બહુપદી કહેવાય. સાદરૂપ આપીએ આપણે, આને પણ સુરેખ બહુપદી કહેવાય. ઘનમૂળ એટલે કેટલી ઘાત લખાય, 1/3 ઘાત. એટલે આને આપણે આ રીતે લખી શકીએ કે એક્સની 3 ઘાત ઘનમૂળ એટલે 1/3 ઘાત માઇનસ 0.2. હવે અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 ઉડી જશે. એટલે આવી શું જશે, તો કે અહીંયા કણે વધે શું, એક્સની 1 ઘાત એટલે એક્સ માઇનસ 0.2. તો અહીંયા જો ચલની ઘાત સૌથી મોટામાં મોટી ઘાત કેટલી રહી, 1. અહીંયા એક્સની ઘાત 1 છે, અહીંયા 0 ઘાત છે, માટે આને પણ શું કહેવાય, સુરેખ બહુપદી કહેવાય. ત્યાર પછી હજી એકાદા 2 એવા ઉદાહરણ લઈએ કે જેને સુરેખ બહુપદી કહેવાય એ માટેના. કે માની લો કે આપણે આ રીતે લખીએ કે 3x5 ઘાત છેદમાં x4 ઘાત માઇનસ 2/3. તો આને સુરેખ બહુપદી કહેવાય કે ના કહેવાય? વિચારો. આને પણ સુરેખ બહુપદી કહેવાય. શા માટે? તો કે અહીંયા એક્સની 4 ઘાત છે, અહીંયા એક્સની 5 ઘાત છે. તો અહીંયા 4 ઘાત ઉડી જશે. એમ ના ખબર પડે તો કોઈ પણ પદ છેદમાં હોય એ પદને મારે અંશમાં લખવું હોય તો એ પદની જે ઘાત હોય એ ઘાતની નિશાની ચેન્જ થાય. ખાસ ધ્યાન રાખજો, પદની નિશાની ચેન્જ થાય નહીં. છેદવાળા પદને મારે અંશમાં લખવું હોય તો એ પદના ઘાતની નિશાની શું થાય, ચેન્જ થાય. તો આ પદને હું આ રીતે લખી શકું કે 3x5 ઘાત ઇન્ટુ આ x4 ઘાત ઉપર લખું એટલે ઘાતની નિશાની શું થાય, ચેન્જ થાય. +4 ઘાત એ ઘાત કેવી થઈ જશે, -2/3. હવે જો અહીંયા આધાર સરખો હોય તો ઘાતાંકનો શું થાય, સરવાળો થાય. આવું આપણે ધોરણ 8ની અંદર ઘાત અને ઘાતાંકમાં ભણી ગયા કે આધાર સરખો હોય તો ઘાતાંકનો શું થાય, સરવાળો. તો અહીંયા કઈ શું આવી જશે, 3x5 - 4 ઘાત -2/3. આનો મતલબ શું થઈ ગયો, 3x5 - 4 એટલે એક ઘાત વધે, 5માંથી 4 બાદ કરો એટલે -2/3. તો આ પણ એક પ્રકારની શું થઈ ગઈ, સુરેખ બહુપદી. શા માટે? આની ઘાત પણ કેટલી થાય છે, હવે 1. હવે એક ઘાત હોવાને કારણે આને પણ શું કહેવાય, સુરેખ બહુપદી કહેવાય. આવી રીતે આપણને ડિફિકલ્ટ ઉદાહરણ પણ આપી શકે, એક્ઝામમાં પૂછાઈ શકે, તો આપણને ખ્યાલ આવવો જોઈએ. હજી એકાદા 2 ઉદાહરણ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. માની લો કે આ રીતે આપેલું હોય કે 2/xની -1 ઘાત +5. રેડી? આ રીતે આપેલું જ શું આને સુરેખ બહુપદી કહેવાય?
હા કહેવાય. અહીંયા ચલવાળું પદ હંમેશા બહુપદી કોઈ પણ હોય તો ચલવાળું પદ એ અંશમાં આવેલું હોવું જોઈએ. અહીંયા ચલવાળું પદ ક્યાં છે? છેદમાં છે. તો આ છેદવાળા પદને મારે અંશમાં લખવું હોય તો શું થાય? ઘાતની નિશાની ચેન્જ થાય. તો અહીંયા ઘાતની નિશાની ચેન્જ કરો એટલે અહીંયા શું થઈ જશે? 2 અને એક્સની -1 ઘાત એ ઘાત કેવી થઈ જશે? પ્લસ આ જે એક્સવાળું પદ -1 ઘાત એ પદ ક્યાં જશે? અંશમાં. અંશમાં જાય એટલે ઘાતની નિશાની કેવી થાય? ચેન્જ. +5. તો આને પણ એક પ્રકારની શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. ક્લિયર? હજી એકાદા બે ઉદાહરણ લઈ લઈએ. પોઈન્ટવાળું એકાદું લઈએ કે 2.5 - 3x. રેડી? તો આ પણ એક પ્રકારની શું છે? સુરેખ બહુપદી જ કહેવાય. રેડી? હવે માન્યો કે ખાલી આ રીતે પદ આપણને આપેલું હોય કે 7x, તો આને શું સુરેખ બહુપદી કહેવાય? હા, આને પણ સુરેખ બહુપદી કહેવાય. ભલે અહીંયા શું અત્યાર સુધીના આપણે જેટલા ઉદાહરણ લખ્યા એની દરેકની અંદર 2 પદ આવેલા, એક ચલવાળું પદ અને એક અચળ પદ. જો દરેક પદની અંદર જેટલી બહુપદી લખીએ દરેકમાં, તો એનો મતલબ એવો નહીં કે 2 પદ હોવા જોઈએ. પદ 2 કરતાં ઓછા પણ હોઈ શકે. અહીંયા જો એક પદ છે ફક્ત 7x, તો આને પણ સુરેખ બહુપદી કહેવાય. ક્લિયર? શા માટે? આની ઘાત કેટલી છે? 1 ઘાત છે એટલા માટે. અને જો મારે a અને b ની કિંમત મેળવવી હોય તો a અને b ની કિંમત તો શું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દો. આપણને જે બહુપદી સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું? ax + b. આની સાથે તમે આને સરખાવી દો એટલે તમને a અને b ની કિંમત મળી જાય. જો હું આ 7x ને આની સાથે સરખાવું તો a ની કિંમત મને શું મળે? તો a એટલે શું છે? x નો સહગુણક. તો અહીંયા x નો સહગુણક કોણ થશે? 7 થાય. તો અહીંયા a ની કિંમત કેટલી મળશે? 7. તો b એ શું છે? અચળ પદ. તો અહીંયા તો અચળ પદ આપેલું નથી, તો ન આપેલું એ મતલબ શું થાય? 0. 7x છે તો 7x નું આ રીતે પણ લખી શકું, 7x + 0. રેડી? કોઈ પણ સંખ્યામાં 0 એડ કરો તો કંઈ ફેર પડતો નથી. એવી જ રીતે આ દરેકે દરેક બહુપદીની અંદર મારે a અને b ની કિંમત મેળવવી હોય સુરેખ બહુપદી માટે, તો અહીંયા કાંઈ a એટલે શું થશે? x નો સહગુણક. તો આ બહુપદી મેં લખેલી છે, આમાં x નો સહગુણક શું થાય? તો કે આ x ની આગળ જે પદ ગુણાયેલું હોય એને x નો સહગુણક કહેવાય. તો અહીંયા x છે, x ની આગળ કંઈ છે નહીં, તો એનો મતલબ શું? 1 હોય. તો અહીંયા a ની કિંમત કેટલી મળશે? 1. અને અચળ પદ b ની કિંમત કેટલી મળશે? 3, જે x વગરનું પદ હોય. એવી જ રીતે આ બહુપદીમાં વાત કરીએ તો આ બહુપદીમાં a ની કિંમત શું આવશે? 1. b ની કિંમત શું આવશે? -7/3. નિશાની સહિત પદ લેવાનું. જો પ્લસ હોય તો આગળ પ્લસ બોલવાની જરૂર નથી, પણ માઇનસ હોય તો આગળ માઇનસ લખવું પડે. -7/3. એવી રીતે આની વાત કરીએ તો કે અહીંયા a ની કિંમત કેટલી મળે? 5. અને b ની કિંમત કેટલી મળે? 0.25. એવી રીતે આ બહુપદીએ લઈએ આપણે તો ફાઇનલ બહુપદીનું સાદુરૂપ આપવા જઈએ એટલે બહુપદી શું આવે? x - 3. તો આ x - 3 છે તો અહીંયા a ની કિંમત કેટલી મળે? 1. b ની કિંમત કેટલી આવે? -3. એવી જ રીતે આની વાત કરીએ તો a ની કિંમત 1, b ની કિંમત -0.2. અહીંયા વાત કરીએ તો a ની કિંમત કેટલી આવશે? 3. શા માટે? a એટલે x નો સહગુણક અને b ની કિંમત -2/3. એવી રીતે અહીંયા વાત કરીએ તો a ની કિંમત x નો સહગુણક એટલે 2, અચળ પદ b એટલે 5. અહીંયા વાત કરીએ તો a એટલે શું? પ્રથમ પદ નહીં હો, ખાસ ધ્યાન રાખજો. બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં ન પણ આપેલી હોય. આ બહુપદી છે એના પ્રમાણિત સ્વરૂપમાં નથી લખેલી. પ્રમાણિત સ્વરૂપમાં શું આવે? સૌથી પહેલાં સૌથી મોટી ઘાતવાળું પદ, ત્યાર પછી એના કરતાં નાની ઘાતવાળું પદ. આ રીતે દરેકે દરેક પદની ગોઠવણી થયેલી હોવી જોઈએ, જે અહીંયા કને નથી. તો કાંઈ વાંધો નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ કે e એટલે શું થાય? x નો સહગુણક. તો અહીંયા x નો સહગુણક શું છે? -3. તો અહીંયા a ની કિંમત કેટલી આવશે? -3. અને b ની કિંમત કેટલી આવે? 2.5. એવી રીતે અહીંયા x ની કિંમત આવશે, a ની કિંમત આવશે 7. અને અચળ પદ b આપેલું નથી એટલે એની કિંમત શું આવે? 0. આ વાત થઈ સુરેખ બહુપદીની. કેને સુરેખ બહુપદી કહેવાય? એની વાત. હવે આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. આ સુરેખ બહુપદી આપણે લખીએ, દરેકે દરેક બહુપદી આ રીતે જ લખાય, ax + b. હવે આમાં ઓબ્ઝર્વેશન કરો કે જે સુરેખ બહુપદી હોય એમાં વધુમાં વધુ કેટલા પદ હોય? તો કે સુરેખ બહુપદીમાં વધુમાં વધુ 2 પદ હોય. શા માટે? તો કે જેટલી ઘાત હોય સુરેખ બહુપદીમાં, ઘાત કેટલી હોય બહુપદીની? 1. એની અંદર 1 ઉમેરી દો એટલા પદ હોય. રેડી? તો અહીંયા કણે સુરેખ બહુપદીની ઘાત 1 હોય એટલે વધુમાં વધુ 2 પદ હોય, પણ એવું જરૂરી નહીં કે ફરજિયાત 2 પદ જ હોવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો આ બહુપદીની અંદર એક જ પદ છે,
તો એવું જરૂરી નથી, પણ સુરેખ બહુપદી હોય તેમાં વધુમાં વધુ બે પદ હોય, બે કરતાં ઓછા પદ હોઈ શકે પણ બે કરતાં વધારે પદ હોય નહીં. આ વાત થઈ સુરેખ બહુપદીની. હવે વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદીની. તો દ્વિઘાત બહુપદી કેને કહેવાય? દ્વિ એટલે બે અને ઘાત એટલે ઘાત. તો જે બહુપદીની ઘાત કેટલી હોય, બે હોય, તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. લખીએ આપણે. સુરેખ બહુપદીને એક ઘાત બહુપદી પણ કહેવાય. રેડી? હવે વાત કરીએ દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી કેને કહેવાય એની વાત. તો કે જે બહુપદીની ઘાત કેટલી હોય, બે હોય, તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત બે હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. રેડી? જે બહુપદીની ઘાત બે હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. હવે એની પ્રમાણિત સ્વરૂપની વાત કરી લઈએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થાય એની વાત. પ્રમાણિત સ્વરૂપ કહો કે વ્યાપક સ્વરૂપ કહો, બંનેનો મતલબ એક જ થશે. તો સૌથી પહેલા દ્વિઘાત બહુપદી એટલે બહુપદીની ઘાત કેટલી હોવી જોઈએ? બે ઘાત હોવી જોઈએ. તો પહેલું પદ આવશે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r. રેડી? અહીંયા વાત કરી a નોટ ઇક્વલ ટુ 0 એટલે આનો મતલબ શું થાય? a નોટ ઇક્વલ ટુ 0 એટલે કે પહેલા પદનો સહગુણક એ 0 હોવો જોઈએ નહીં. જો પહેલા પદનો સહગુણક 0 હોય તો એનો મતલબ શું થઈ ગયું? આ આખું પદ 0 થઈ ગયું. તો એ પદ તમે ન લખો તોય ચાલે. તો ખાલી વધે bx પ્લસ c, તો એની ઘાત તો એક થઈ ગઈ. તો એક ઘાત હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય ને. એટલે અહીંયા કણ એવું લખે કે a નોટ ઇક્વલ ટુ 0 એટલે કે પહેલા પદનો સહગુણક 0 હોવો જોઈએ નહીં. પહેલું પદ મતલબ કે x ની બે ઘાતનો જે સહગુણક છે એ 0 હોવો જોઈએ નહીં. બાકી બીનો x ની એક ઘાતનો સહગુણક 0 હોય તો ચાલે દ્વિઘાત બહુપદીની અંદર, કે અચળ પદ 0 હોય તો પણ ચાલે. અને a b c બિલોંગ્સ ટુ r મતલબ કે a b અને c ની કિંમત કેમાં આવેલી હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યા r ની અંદર આવેલી હોવી જોઈએ. હવે અમુક ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે વધારે. કે પહેલું ઉદાહરણ જોઈએ આપણે કે x ની બે ઘાત પ્લસ x માઇનસ 10. તો આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. શા માટે? તો કે આ બહુપદીની ઘાત કેટલી છે? બે ઘાત છે. જો સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? બે. અહીંયા x ની બે ઘાત છે, અહીંયા x ની 0 ઘાત છે, અહીંયા x ની અહીંયા x ની એક ઘાત છે, અહીંયા x ની 0 ઘાત છે. મતલબ કે સૌથી મોટામાં મોટી ઘાત કેટલી થઈ? બે. માટે આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. a b c ની કિંમત મેળવવી હોય દ્વિઘાત બહુપદીમાં તો એ એટલે શું થાય? x વર્ગનો સહગુણક. તો અહીંયા x વર્ગનો સહગુણક શું? એક કંઈ ન હોય એટલે એક હોય. એટલે x વર્ગનો સહગુણક એ એટલે એની કિંમત આવશે 1. bx મતલબ એટલે કે b ની કિંમત શું આવે? તો કે x નો સહગુણક. અહીંયા પણ x નો સહગુણક શું? એ કંઈ ન હોય એટલે 1. અને અચળ પદ c ની કિંમત અહીંયા શું આવે? -10. ક્લિયર? બીજી બહુપદી લખીએ આપણે કે 3x માઇનસ 3x નો વર્ગ પ્લસ 10 100 રાખી. ચાલો આ રીતે લખેલું હોય તો આને દ્વિઘાત બહુપદી કહેવાય. હા, આને પણ દ્વિઘાત બહુપદી કહેવાય. શા માટે? તો કે આની ઘાત કેટલી છે? બે. સૌથી મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. તો સૌથી મોટી ઘાત બે, અહીંયા એક ઘાત છે, અહીંયા બે ઘાત છે, અહીંયા 0 ઘાત છે. ક્લિયર? હવે આ બહુપદી જે લખેલી છે આ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં લખેલી નથી. હવે બહુપદીની ઘાત નક્કી કરવા માટે એને પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોવી જરૂરી નથી. તમે પ્રમાણિત સ્વરૂપમાં લખીને પણ ઘાત નક્કી કરી શકો કે પ્રથમ પદ જે આવે અગ્રપદ એની ઘાત એ બહુપદીની શું થાય? ઘાત થાય. પણ સૌથી મોટામાં મોટી ઘાત હોય એને પણ શું કહેવાય? બહુપદીની ઘાત જ કહેવાય. પણ અહીંયા જો મારે a b c ની કિંમત મેળવવી હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખેલી હોવી જરૂરી છે. શા માટે? તો કે એ શું થાય? x વર્ગનો સહગુણક.
તો અહીંયા એક્સ વર્ગનો સહગુણક શું છે? -3. તો અહીંયા મારે એની કિંમત મેળવવી તો એની કિંમત શું આવશે? -3. બીની કિંમત મેળવવી તો બી શું છે? એક્સનો સહગુણક. તો અહીંયા એક્સનો સહગુણક શું છે? અહીંયા એક્સની 1 ઘાત એનો સહગુણક છે 3. તો બીની કિંમત આવશે 3. અને અચળ પદ સીની કિંમત કેટલી છે? 100. ચલ વગરનું જે પદ હોય એ પદ 100 એટલે અહીંયા સીની કિંમત આવશે 100. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય કે એ બી સીની કિંમત શું આવે તો એની માટે વાત છે. અત્યારે આપણે લખતા નથી પણ આપણને ખબર હોવી જોઈએ કે કઈ રીતે આવે એ. રેડી? કોઈ પણ બહુપદી આપેલી હોય એ બહુપદીને એના પ્રમાણિત સ્વરૂપ સાથે તમે સરખાવી દો એટલે તમને એ બી સીની કિંમત મળી જાય. ત્યાર પછી થોડાક ડિફિકલ્ટ ઉદાહરણ લઈએ આપણે એટલે ખ્યાલ આવે વધારે. કે માનો કે આ રીતે આપ્યું હોય કે 4x⁴ છેદમાં x⁴ માઇનસ x² + 1. આ રીતે બહુપદી આપેલી હોય તો આને શું દ્વિઘાત બહુપદી કહેવાય? તો આનું આપણે પહેલાં શું કરવું પડે? સાદુરૂપ આપવું પડે. સાદુરૂપ આનું આપણે આપીએ તો x⁴ ઉડી જાય તો અહીંયા કેટલી ઘાત વધે? 1 ઘાત વધે. રેડી? એમ ના ખબર પડે તો x⁴ ને તમે ઉપર લખો તો આને આ રીતે લખાય કે 4x⁴ ઇન્ટુ x⁻3. કોઈ પણ પદ છેદમાં હોય એ પદને મારે અંશમાં લખવું હોય તો એના ઘાતની નિશાની શું થાય? ચેન્જ થાય. તો અહીંયા +3 એ ઘાત કેવી થઈ જશે? -3 -x² + 1. ક્લિયર? હવે અહીંયા આધાર સરખો તો ઘાતાંકનો શું થાય? સરવાળો. તો અહીંયા શું આવી જશે? 4x⁴. શા માટે? તો કે 4 - 3 એટલે +1 આવશે. રેડી? હું એક સ્ટેપ ડાયરેક્ટ લખું -x² + 1. હવે જો આ બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ? 2. માટે આને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. રેડી? શા માટે? તો કે સૌથી મોટામાં મોટી ઘાત 2 છે માટે આને દ્વિઘાત બહુપદી કહેવાય. જો એ બી સીની કિંમત મેળવવી તો એ એટલે શું? એક્સ વર્ગનો સહગુણક. એક્સ વર્ગનો સહગુણક અહીંયા શું આવે? -1. એક્સની આગળ કોઈ ગુણાયેલું નથી એક્સ વર્ગની આગળ તો અહીંયા 1 હોય એટલે -1. બીની કિંમત કેટલી આવે? બી એટલે શું? એક્સનો સહગુણક તો 4 અને સી એટલે અચળ પદ 1. ક્લિયર? એકાદું વર્ગમૂળવાળું ઉદાહરણ લઈએ કે વર્ગમૂળની અંદર 4x⁴ -2. તો આને કહેવાય દ્વિઘાત બહુપદી. હા, આને પણ દ્વિઘાત બહુપદી કહેવાય. રેડી? શા માટે? તો આને હું આ રીતે લખી શકું કે 4 અને x⁴ એની 1/2 -2. હવે આ ઘાત જે લખી 1/2 આ 1/2 4 નહીં લાગુ પડે અને x⁴ નહીં લાગુ પડે. હવે તમે ડાયરેક્ટ કામ કરી શકો કે 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 અને x⁴ વર્ગમૂળ શું નીકળે? x². ના ખબર પડે તો આ રીતે આપણે લખીએ કે 4ને આપણે આ રીતે લખી શકીએ 1/2. હવે 4ને હું શું લખી શકું? 2² લખી શકાય એટલે 2² એની 1/2 ઇન્ટુ x⁴ એની 1/2 -2. હવે અહીંયા ઘાતની ઘાતનો શું થાય? જો આ 2² મેં કેની જગ્યાએ લખ્યો? 4ની જગ્યાએ. 4ને હું શું લખી શકું? 2² લખાય. એ 2² એની 1/2. આ 1/2 4 નહીં લાગુ પડે અને x⁴ નહીં લાગુ પડે એટલે બંનેને મેં અલગ અલગથી આપી -2 એમ. અહીંયા 2 ઉડી જશે. અહીંયા 2 દુ 4. રેડી? ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે તો અહીંયા વધે શું? 2. અહીંયા વધે x². રેડી? 2 × 2 એટલે અહીંયા વધશે -2. તો આને શું દ્વિઘાત બહુપદી કહેવાય? હા કહેવાય. શા માટે? તો કે આની ઘાત કેટલી છે? 2. હવે એવું જરૂરી નહીં કે દ્વિઘાત બહુપદીની અંદર 3 પદ આવેલા જોવા જોઈએ. રેડી? વધુમાં વધુ 3 પદ આવે દ્વિઘાત બહુપદી એટલે 3 પદ કરતાં ઓછા હોઈ શકે એનાથી વધારે હોય નહીં. અહીંયા સુરેખ બહુપદીની વાત કરી ત્યારે મેં તમને કીધું હતું કે સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીમાં વધુમાં વધુ કેટલા પદ હોય? 2. શા માટે? તો કે સુરેખ બહુપદીની ઘાત 1 હોય. જેટલી ઘાત હોય એમાં 1 પદ ઉમેરી દો. રેડી? એટલે એના શું થાય? વધુમાં વધુ પદ થાય. શા માટે વધુ 1 પદ કયું ઉમેરાય? તો કે અચળ પદ હોય એની ઘાત 0 હોય એટલા માટે. તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા કઈ જો દ્વિઘાત બહુપદી લખ્યા કેટલા પદ? 1 2 3. અહીંયા 3 પદ. અહીંયા પણ 3 પદ. અહીંયા કેટલા પદ છે? 2 પદ. તો 3 પદ પણ હોઈ શકે, 2 પદ પણ હોઈ શકે અને 1 પદ પણ હોઈ શકે. આપણે આ રીતે પણ ઉદાહરણ લખી શકીએ કે 3x⁴. રેડી? આને પણ શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. શા માટે? તો કે આ
બહુપદીની ઘાત કેટલી છે? 2 ઘાત છે એટલા માટે. ભલે બીજા કંઈ પદ ના આપ્યા, ભલે ફક્ત એક જ પદ હોય, પણ આને પણ દ્વિઘાત બહુપદી કહેવાય. શા માટે? તો કે આ બહુપદીની ઘાત 2 છે એટલા માટે. જો મારે એ બી સીની કિંમત મેળવવી તો હું આને આ રીતે લખી શકું કે 3x² પ્લસ 0x પ્લસ 0. શા માટે? તો કે એક્સની એક ઘાતવાળું પદ નથી આપેલું, તો હું એને આમ 0x લખી શકું. રેડી? 0x નો મતલબ શું થાય? 0. અને આ પણ 0 હોય. 0 હું કોઈ પણ સંખ્યામાં એડ કરું કંઈ ફેર પડે નહીં, એટલે એડ કરી શકાય, તો એડ કરી દીધો. હવે જો મારે એ બી સીની કિંમત મેળવી તો એ એટલે શું થાય? x² સહગુણક, જે અહીંયા 3 છે. બી એટલે x સહગુણક, જે અહીંયા 0 છે. અને સી એટલે અચળ પદ, એ પણ શું થશે? 0. તો આ રીતે આવે દ્વિઘાત બહુપદી. તો ખ્યાલ આવી ગયો દ્વિઘાત બહુપદી કેને કહેવાય. આ રીતે પણ એક્સ્ટ્રા, આ તો સિમ્પલ ઉદાહરણ છે, આ રીતે પણ પૂછાઈ શકે. બરાબર? અપૂર્ણાંક સ્વરૂપે આ રીતે આપી શકે, વર્ગમૂળમાં આપી શકે, આ રીતે ઘનમૂળમાં પણ આપી શકે. ક્લિયર? માન્યો કે આપણે એકાદું ઉદાહરણ લઈએ કે ઘનમૂળની અંદર ઘનમૂળ x³ માઇનસ 2x². રેડી? તો આને પણ શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. શા માટે? તો કે ગાય કે સર અહીંયા તો 3 ઘાત નથી. ના, 3 ઘાત નથી, એની પણ શું છે? ઘનમૂળ છે. જો ઘનમૂળની અંદર x³ છે. આનું આપણે સાદરૂપ આપી, ઘનમૂળ એટલે શું થાય? 1/3 લખાય. એટલે x³ 1/3 માઇનસ 2x². હવે અહીંયા શું થશે? 3 3 ઉડી જશે, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે વધે શું? અહીંયા x, અહીંયા માઇનસ 2x². એટલે x માઇનસ 2x². તો જો હવે આ બહુપદી જે થઈ ગઈ, આ બહુપદીની ઘાત કેટલી થાય? 2. શા માટે? સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો એને દ્વિઘાત બહુપદી કહેવાય એટલા માટે. જો એ બી સીની કિંમત મેળવી તો એ એટલે શું થાય? x² સહગુણક, x² સહગુણક અહીંયા શું? -2. બીની કિંમત મેળવી તો બી એટલે x સહગુણક, તો x સહગુણક અહીંયા શું આવે? કંઈ ન હોય એટલે 1 હોય, તો x સહગુણક 1. અને સી એટલે અચળ પદ, તો અચળ પદ તો અહીંયા આપણને આપેલું જ નથી, તો એનો મતલબ શું થાય? 0. હું અહીંયા 0 ઉમેરી શકું. આ વાત થઈ દ્વિઘાત બહુપદીની. રેડી? આ એનું પ્રમાણિત સ્વરૂપ. આ દરેક વસ્તુ ખબર હોવી જરૂરી છે. ત્યાર પછી હવે આવે છે ત્રિઘાત બહુપદી. તો હવે ખ્યાલ તમને આવી ગયો છે ત્રિઘાત બહુપદી કેને કહેવાય? ત્રિ એટલે 3 અને ઘાત એટલે ઘાત. તો કે જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. તો આપણે લખીએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદી કેને કહેવાય એની વાત. ત્રિ એટલે 3 અને ઘાત એટલે ઘાત. જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. વ્યાખ્યા લખી લઈએ કે જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત કેટલી હોય? 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. તો હવે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખતા આવડે? સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ બી. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, a b c બિલોંગ્સ ટુ r. એવી જ રીતે હવે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખો તો શું થાય? તો કે ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c d બિલોંગ્સ ટુ r. એટલે કે આનો મતલબ શું થઈ ગયો? આ થઈ ગયું ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કે ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો કે ત્રિઘાત બહુપદીમાં એ કોણ થાય? તો કે x³ સહગુણક. આ x³ સહગુણક અહીંયા 0 હોવો જોઈએ નહીં. જો આ સહગુણક 0 હોય તો 0 x³ મતલબ શું થઈ જાય? 0. તો 0 તો
કોઈ પણ સંખ્યામાં એડ કરો કે બાદ કરો કંઈ ફેર પડે નહીં, એટલે એ પદ જ દૂર થઈ જાય. તો આ પદ દૂર થઈ જાય તો વધ્યું કેટલી? સૌથી મોટી ઘાતવાળું પદ 2. તો એ દ્વિઘાત બહુપદી થઈ જાય ને, તો એને ત્રિઘાત બહુપદી કહેવાય જ નહીં. એટલા માટે અહીંયા લખે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એ બી સી ડી બિલોંગ્સ ટુ આર. મતલબ કે એ બી સી અને ડીની કિંમત વાસ્તવિક સંખ્યા આરમાંની કોઈ પણ કિંમત હોઈ શકે. હવે અમુક ઉદાહરણ લઈએ આપણે ત્રિઘાત બહુપદીના. માનો કે આ રીતે લખેલું હોય કે એક્સની 3 ઘાત માઇનસ એક્સનો વર્ગ પ્લસ 4x પ્લસ 5. તો આ એક પ્રકારની શું થઈ ગઈ? ત્રિઘાત બહુપદી. શા માટે? તો કે આપણને જે બહુપદી આપેલી છે આ બહુપદીની ઘાત કેટલી છે? 3. સૌથી મોટામાં મોટી ઘાત એ બહુપદીની ઘાત થાય. તો આ સૌથી મોટામાં મોટી ઘાત 3 એટલે આને ત્રિઘાત બહુપદી કહેવાય. જો અહીંયા 3 ઘાત, અહીંયા 2 ઘાત, અહીંયા 1 અને અહીંયા કણે 0 ઘાત. તો આ એક પ્રકારની શું થઈ ગઈ? ત્રિઘાત બહુપદી. ત્યાર પછી બીજું ઉદાહરણ લખીએ કે 3x માઇનસ 3xની 4 ઘાત, 4 ઘાત નહીં પણ 2 ઘાત માઇનસ પ્લસ રાખી એક્સની 3 ઘાત. આ રીતે. તો આ પણ એક પ્રકારની શું થઈ ગઈ? ત્રિઘાત બહુપદી. ભલે આ બહુપદી જે લખેલી છે એ પ્રમાણિત સ્વરૂપમાં લખેલી નથી, પણ આ છે તો ત્રિઘાત બહુપદી. શા માટે? આ બહુપદીની સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. માટે આને ત્રિઘાત બહુપદી કહેવાય. જો મારે એ બી સી અને ડીની કિંમત મેળવવી હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવી પડે. રેડી? તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો સૌથી પહેલાં સૌથી મોટી ઘાતવાળું પદ એટલે એક્સની 3 ઘાત, પછી 3x માઇનસ 3xનો વર્ગ અને પ્લસ 3x. રેડી? અચળ પદ આપેલું નથી એટલે હું 0 ઉમેરવા હોય તો ઉમેરી શકું. હવે જો એ બી સી ડીની કિંમત મેળવવી હોય તો ત્રિઘાત બહુપદીમાં એ શું થાય? એક્સ ઘનનો સહગુણક. તો એક્સ ઘનનો સહગુણક અહીંયા શું છે? 1. તો એની કિંમત કેટલી આવે? 1. બી એટલે શું? એક્સ વર્ગનો સહગુણક. અહીંયા એક્સ વર્ગનો સહગુણક શું થાય? -3. તો બીની કિંમત આવશે -3. સી એટલે શું? એક્સની 1 ઘાતનો સહગુણક. અહીંયા એક્સની 1 ઘાતનો સહગુણક શું છે? 3. તો સીની કિંમત કેટલી આવે? 3. ને અચળ પદ ડી અહીંયા આપેલું નથી એટલે શું આવશે? 0. અહીંયા હું 0 ઉમેરી શકું ઉમેરવો હોય તો. રેડી? પણ એ લખાતો નથી એટલે ડીની કિંમત કેટલી આવશે? 0. ત્યાર પછી ઉદાહરણ લખીએ કે 4xની 4 ઘાત છેદમાં xની 3 ઘાત માઇનસ 5xનો ઘન માઇનસ 2.5. રેડી? તો આને ત્રિઘાત બહુપદી કહેવાય. શા માટે? તો કે અહીંયા એક્સની 3 ઘાત છે તો 3 ઘાત ઉડી જાય તો કેટલી ઘાત અહીંયા વધે? 1 ઘાત વધે. રેડી? તો આને કઈ રીતે લખાય? તો કે 4x માઇનસ 5xની 3 ઘાત માઇનસ 2.5. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે શું થઈ જાય? પહેલાં સૌથી મોટી ઘાતવાળું પદ એટલે -5xનો ઘન. ત્યાર પછી 2 ઘાતવાળું પદ આપેલું નથી એટલે હું અહીંયા શું 0xનો વર્ગ એમ ઉમેરી શકું. આ એ બી સી બીની કિંમત નક્કી કરવા માટે, બાકી ન ઉમેરો તો પણ ચાલે. પછી આવશે 1 ઘાતવાળું પદ એટલે 4x ને પછી આવશે અચળ પદ એટલે -2.5. ક્લિયર? તો હવે જો એ બી સી ડીની કિંમત મેળવી તો એ એટલે શું થાય? એક્સ ઘનનો સહગુણક એટલે -5. બી એટલે એક્સ વર્ગનો સહગુણક, જે અહીંયા એક્સની 2 ઘાતવાળું પદ આપેલું જ નથી. મતલબ બીની કિંમત શું આવે? 0. એ સમજાય એટલા માટે મેં લખી નાખ્યું 0xનો વર્ગ. આનો મતલબ શું થાય? 0 સાથે x વર્ગ ગુણાય મતલબ 0. 0 સાથે x વર્ગ ગુણાય એટલે 0 થઈ જાય. તો 0 તો હું કોઈ પણ સંખ્યામાં એડ કરું કંઈ ફેર પડે નહીં. પ્લસ 4x એટલે સીની કિંમત કેટલી આવશે? +4xનો સહગુણક એટલે, અને ડી એટલે અચળ પદ જે અહીંયા -2.5 છે. ત્યાર પછી વાત કરીએ, હજી એકાદ 2 ઉદાહરણ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ રીતે હું લખું કે વર્ગમૂળની અંદર એક્સની 6 ઘાત માઇનસ 3xનો વર્ગ પ્લસ 10x માઇનસ 4. તો આ પણ એક પ્રકારની શું છે? ત્રિઘાત બહુપદી કહેવાય. શા માટે? ડાયરેક્ટ ખ્યાલ ના આવે. તમે કહો સર આની ઘાત 6 ન થાય. ના, જો અહીંયા શું છે? વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે એનો મતલબ શું થાય? સાદરૂપ આપવું પડે. એની ઘાત કેટલી લખાય? 1/2 ઘાત, જે ચલ હોય એની ઘાત. તો અહીંયા આપણે આનું સાદરૂપ આપી તો એક્સની 6 ઘાતની 1/2 ઘાત માઇનસ 3xનો વર્ગ પ્લસ 10x માઇનસ 4.
હવે ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 ગુણ્યા 3 એટલે 6 થાય. તો અહીંયા શું આવી ગયું? x ની 3 ઘાત માઇનસ 3x નો વર્ગ પ્લસ 10x માઇનસ 4. તો જો આ બહુપદી કેવી થઈ ગઈ? ત્રિઘાત બહુપદી થઈ ગઈ. શા માટે? આ બહુપદીની ઘાત કેટલી છે? 3 છે એટલા માટે. રેડી? સૌથી મોટામાં મોટી ઘાત 3 છે. જો અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરો, ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ કેટલા પદ આવી શકે? 4. 3 પ્લસ 1 એટલે 4 પદ. 4 પદ કરતાં ઓછા હોઈ શકે પણ એનાથી વધારે હોય ને. અહીંયા અમુક આપણે બહુપદી લખીએ. જો ત્રિઘાત બહુપદી કેટલા પદ? 1 2 3 4. રેડી? અહીંયા કેટલા પદ? 1 2 અને 3 એટલે 4 કરતાં ઓછા. તો 4 કરતાં ઓછા હોઈ શકે ત્રિઘાત બહુપદીની અંદર. ત્યાર પછી અહીંયા કેટલા પદ? 1 2 અને 3 પદ, જેનું સાદરૂપ આપણે આપતા અહીંયા લખ્યું. જો 1 2 અને 3, આનો મતલબ તો 0 થઈ જાય. રેડી? અને 4 પદ લખો, 4 પદ કહેવાય તો 0x વર્ગ લખવું પડે. મતલબ કે ત્રિઘાત બહુપદી હોય તેમાં વધુમાં વધુ કેટલા પદ હોય? 4 પદ હોય. એના કરતાં ઓછા હોઈ શકે, વધારે હોય નહીં. ક્લિયર? અહીંયા સુધીનું આ વાત થઈ ત્રિઘાત બહુપદીની. રેડી? તો અહીંયા સુધી આપણને બધો ખ્યાલ હોવો જોઈએ કે કેને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદી મતલબ એક ઘાત બહુપદી કેને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય. ત્યાર પછી દ્વિઘાત સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને a b બિલોંગ્સ ટુ r. ત્યાર પછી વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદીની. કેને કહેવાય દ્વિઘાત બહુપદી? તો કે જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. તેનું પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. પછી એને આપણે અમુક ઉદાહરણ જોયા. ત્યાર પછી વાત કરી ત્રિઘાત બહુપદી કેને કહેવાય? તો કે જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. એનું પ્રમાણિત સ્વરૂપ ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 અને a b c d બિલોંગ્સ ટુ r. આનો મતલબ શું થાય કે x ની 3 ઘાતનો સહગુણક 0 હોવો જોઈએ નહીં. જો આ પદ 0 હોય તો એનો મતલબ શું થઈ ગયું? એ 0 હોય તો આ 0 સાથે x ઘન ગુણાય મતલબ 0 થઈ જાય. તો આ પદ દૂર થઈ જાય તો આની ઘાત કેટલી વધે? 2. તો એને ત્રિઘાત બહુપદી કહેવાય નહીં. એટલા માટે અહીંયા લખીએ કે a નોટ ઇક્વલ ટુ 0 અને a b c d બિલોંગ્સ ટુ r. મતલબ કે આ a b c d એ શું છે? અનુક્રમે x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને અચળ પદ દર્શાવે. રેડી? એની કિંમત ક્યાં આવેલી હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યા r માં આવેલી હોવી જોઈએ. વાસ્તવિક સંખ્યામાં દરેક સંખ્યાનો સમાવેશ થાય. અહીંયા સુધીની વાત. હવે આટલું દરેકે દરેક વસ્તુ આપણને આવડતી હોય એટલે સ્વાધ્યાય 2.1 આપણને આખું આવડે. કારણ કે જે સ્વાધ્યાય 2.1ની અંદર એ દરેકે દરેક ટોપિકની વાત થઈ ગઈ. પાર્ટ 1 અને અત્યારે આપણે ચલાવ્યું એની અંદરથી. ક્લિયર? હવે આના આધારે આપણે એક ઓબ્ઝર્વેશન કરી શકીએ કે n ઘાતવાળી બહુપદી હોય તો n ઘાતવાળી બહુપદીને કઈ રીતે લખી શકાય. તો આપણે n ઘાતવાળી પહેલાં એમ વિચારી લઈએ કે n ઘાત હોય, જે બહુપદીની ઘાત n હોય એમાં વધુમાં વધુ કેટલા પદ હોય? તો કે n પ્લસ 1. કારણ કે આપણે વાત કરીએ સુરેખ બહુપદી હોય તો વધુમાં વધુ 2 પદ હોય. દ્વિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 પદ હોય. ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 4 પદ હોય. એમ n ઘાતવાળી બહુપદીમાં વધુમાં વધુ કેટલા પદ હોય? તો કે જેટલી ઘાત હોય એમાં 1 ઉમેરી દો એટલા વધુમાં વધુ પદ થાય. તો એ લખી કે n ઘાતવાળી બહુપદીમાં વધુમાં વધુ n પ્લસ 1 પદો હોય છે. રેડી? n ઘાતવાળી કોઈ પણ બહુપદી હોય તો એ n ઘાતવાળી બહુપદીમાં વધુમાં વધુ n પ્લસ 1 પદો હોય. એવી રીતે કોઈ પણ અહીંયા અચળાંકમાં n લીધો એની જગ્યાએ k પણ આપી શકે કે k ઘાતવાળી બહુપદીમાં વધુમાં વધુ કેટલા પદ હોય. તો k ઘાતવાળી બહુપદી હોય તો k માં 1 ઉમેરી દો એટલા વધુમાં વધુ પદ થાય. અથવા તો આ રીતે એક ઉદાહરણ લઈએ કે k પ્લસ 1 ઘાતવાળી બહુપદીમાં વધુમાં વધુ કેટલા પદ થાય? તો કે k પ્લસ 1 હતો આમાં 1 ઉમેરી દો એટલે k પ્લસ 1 પ્લસ 1. એટલે કે અહીંયા વધુમાં વધુ k પ્લસ 1 આટલી ઘાત હતી એની અંદર 1 ઉમેરી દો એટલે પ્લસ 1. એટલે શું થઈ જાય? k 1 વત્તા 1 એટલે 2 એટલે k પ્લસ 2 પદ હોય. રેડી? તો આ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ હવે n ઘાતવાળી બહુપદીને લખી કઈ રીતે શકાય. એક માર્કમાં પૂછાય કે n ઘાતવાળી બહુપદીને
ને કઈ રીતે લખી શકાય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે n ઘાતવાળી બહુપદીને કઈ રીતે લખી શકાય. લખીએ આપણે અહીંયા n ઘાતવાળી બહુપદીને નીચે પ્રમાણે લખી શકાય. તો n ઘાતવાળી બહુપદીને કઈ રીતે લખાય, તો કે an x ની n ઘાત આ પ્રથમ પદ થશે, પ્લસ બીજું પદ શું આવે એના કરતાં એક ઘાત ઓછી વાળું એટલે an -1 x ની n -1 ઘાત પ્લસ an -2 x ની n -2 ઘાત. આ રીતે પદ આવતા જાય અને છેલ્લું પદ આગળ વધતા જાય, છેલ્લું પદ હોય a0. a0 મતલબ શું? અચળ પદ. તો આ વાત થઈ n ઘાતવાળી બહુપદીને કઈ રીતે લખી શકાય એની, જ્યાં an x રેસ ટુ n, an -1 x ની n -1 ઘાત, an -2 x ની n -2 ઘાત ડેશ ડેશ કરીને a0 પ્લસ કરીને પછી a0, જ્યાં a0 એ શું છે? અચળ પદ છે. ને આ દરેકને શું કહેવાય? આપેલ બહુપદીના પદો કહેવાય. તો n ઘાતવાળી બહુપદી હોય તો એને આપણે આ રીતે લખી શકીએ. હવે આવે છે સ્વાધ્યાય 2.1ની વાત, જે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. રેડી? તો અહીંયા સુધીનું આપણને દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવું જોઈએ. એકય ટોપિક એવો ન હોવો જોઈએ કે જે આપણને આવડે નહીં. નમસ્કાર. થેન્ક યુ.